અને મેલડી પણ કેવી બાપ જગતની માલપા કળિયુગની માલપા મેલડીનો કોઈથી ગુનો નથી કરાતો બાપ પારકા ગામના પાદરમાં લઈ ગયા હોય સાહેબ 2 મિનિટ મારી મેલડી આવ્યા સનબા કળિયુગની માલપા તો જાગતી દેવ કહેવાય મારી જોગમાયા મેલડી પણ જગતની માલપા જેનું કોઈ નો હોય ને નો હોય કાકા નો હોય કુટુંબ નો હોય મામા કે નો હોય મોહાલ એ જગતની માલપા ક્યાંક જો આવી ધૂળના ધર્મલા બેઠી હોય કે ક્યાંય મંદિરમાં બેઠી હોય ક્યાંય વાડીએ બેઠી હોય પણ સાહેબ રાફડા ક્યાંય હુના નથી હો રાફડા ક્યાંય હુના નથી માતાજી નાંગણીઓ તો બેઠી છે પણ મને તમને સાહેબ જગાડતા નથી આવડતું બાપ હા બાકી નાંગણીઓ હજી જાગે જ છે પણ જેનું કોઈ ન હોય ને એની આ ભગવતી જોગમયા માં બની જાય હો બાપ જેને કોઈ નો આધાર ન હોય ને ઉપર આપને નીચે ધરતી સિવાય તમારું કોઈ ન હોય ને તેથી આવી નાંગણીઓના રાફડે થઈને ભલામણા બેસી જાજો એ સાહેબ આની પાસે રોઈ લેજો કલાક રોજો 2 કલાક રોજો 3 કલાક રોજો 4 કલાક રોઈ લેજો આની પાસે કદાચ આહુડા પડશો ને 5મી કલાકે જો જવાબ તો મારી મેલડી આપશે આપશે ને આપશે ઓ બાપ એ મારી મેલડી કે ભલામણા હું તને મોડું આપીશ પણ મોડું તો કોઈ દાડો નહીં આપું એ હું તારી મેલડી છું બાપ પણ મેલડી આવ્યા છે ખાલી 2 મિનિટનો પ્રસંગ મેલડી સાહેબ શું કરે નાનું એવું પંખીના માળા જેવડું ગામ છે અને ગામના પાદરની માલપા સાહેબ જેનું કોઈ નથી બાપ જેના માવતર આલોક છોડીને પરલોકની માલપા મૂકીને વિયા ગયેલા 11 વર્ષની દીકરીની 5 વર્ષનો સાહેબ ભાઈ છે નાના એવા પંખીના માળા જેવડા ગામની માલપા 11 વર્ષની દીકરીની 5 વર્ષનો ભાઈ છે જેના આગળ પાછળ સાહેબ કોઈ નથી અને ગામની માલપા સાહેબ ગામ છે ને હાથીનો પગ છે સાહેબ ગામ ધારે કરી દે ગામ છે હાથીનો પગ છે સાહેબ પણ નાનકડી એવી દીકરી 11 વર્ષની દીકરી હવે 5 વર્ષના ભાઈને કેવી રીતે સાહેબ મોટો કરતો હોય છે એ તો એનું મને જાણતું છે સાહેબ સાહેબ પોતાનો ભાઈ નાનો રોવા મળે ને એ સાહેબ થોડી વાર વાત ઉપર ધ્યાન આપજો મને તમને સાહેબ મજા આવશે કે મેલડી કળિયુગમાં શું કરે બાપ જોકે આપણે આખી રાત ભુવાને ધૂણાવવાનો છે બધો આનંદ કરવો પણ મને ફરમાઈશ મળે છે કે રાતના 12 વાગ્યાના સમય મારી હરખવા વાળી મેલડી આવીને રાવલ દે વાત મૂકજો થોડી વાર 11 વર્ષની દીકરી પોતાનો ભાઈ રોવા મળે આડોશી પાડોશીના ઘરે લઈને વહી જાય ગામની બધી ભાઈ બહેનો દીકરીઓ નાના એવા 5 વર્ષના ભાઈને રમાડે પણ સાહેબ એક દી પોતાના ભાઈએ બહુ કજીઓ કર્યો સાહેબ પોતાના નાના એવા 5 વર્ષના ભાઈએ કજીઓ કર્યો એટલે નાની એવી ઢીંગલી જેવડી બહેન પોતાના ભાઈને ઘોડિયાની માલપા નાખીને હાલા ગાય છે સાહેબ હિસકાની માલપા હુડ હવે બેન હલા ગાય પણ સતાય ભાઈ સાનો નો રહે સાહેબ અને તેથી બેન ની આંખની માલપા ત્યાં હુડા પડીને એટલી કહેવા મને મારા વીરા એ મારા વીરા સાનો રહી જા ને બાપ હું તને ક્યાં લઈ જાઉં આપણી પાસે તો નથી કાકા નથી કુટુંબ નથી મામા કે નથી મોહળ આપણું તો જગતમાં કોઈ નથી બાપ પણ સાહેબ મારી મેલડીને કંઈક વાત વધારી હશે મારી મેલડીને કંઈક પરચો પૂરવો હશે ભાઈ પોતાનો ઘોડિયાની માલપા નિંદ્રાના આધીન બની ગયો એટલે ઘરની માલપા એક નાની એવી માટલી પાણીની હતી અને પોતાની બેનને મનમાં એટલું થયું કે લાવીને મારો ભાઈ હોઈ ગયો છે ને નાની એવી માટલી લઈને પાણી ભરી આવું હમણાં મારો ભાઈ જાગી જશે ને તો ભૂખ્યો થશે જેને તરસ લાગશે તો હું પાણી છે નું પીવડાવીશ
સાહેબ નાની એવી દીકરી એ પાણીયાથી માટલી લઈ અને દરવાજાની બહાર એક પગ મૂકવા જાય તો ઘોડિયાની માલ પર હુતેલો પોતાનો ભાઈ જાગી જાય. પોતાનો નાનો એવો ભાઈ જાગી જાય. ઘોડિયાની માલ પાછી તેડી અને પોતાના ભાઈને એક કાંખની માલ પર બેહારીને માથે પાણીની માટલી લઈ અને ધીમે 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 ડગલા માંડતી દીકરી કુવાના કાંઠે પાણી ગઈ. બાપ ન્યા જઈ અને ગામની બાયુ બેનું દીકરી એમાં પાણી ભરી દીધું. માટલી નાની ભાઈ 2 મિનિટ ખમી જાય. નાની એવી માટલી દીકરીના માથે સડાવીને કીધું, બાયુ બેનું કીધું, જોજે ઓ બેટા, ધીમે ધીમે હાલજે, તારો ભાઈ રોવા મને નહીં, આ માટલી પાણીની વેરાઈ ન જાય, જોજે બેટા, ધીમે ધીમે હાલજે. ત્યાંથી દીકરી ધીમે 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 ગામની બજારની માલ પાસે સડી સાહેબ. જોજો મારી મેલડી હું કરે છે સાહેબ. 2 મિનિટ વાતનો પ્રસંગ, બોલો આંબી વાત નથી કરવી આપણે સાહેબ. ધીમે ધીમે દીકરી હાલતી હતી ને પાણાની ઠેસ લાગી દીકરીના પગની માલ પાસે. દીકરીને પાણાની ઠેસ પગની માલ પાસે લાગી. પાણી ઝલકાને ભાઈની માથે વેરો, ભાઈ કજીએ સડ્યો સાહેબ. એમાંથી આવા કાકા જેવા કોઈ વટે માર્ગુ ત્યાંથી નીકળ્યા, 2 હાથ જોડીને ઉભા રહી કે દીકરી ઉભી રહી જા. એ બેટા ઉભી રહી જા બાપ, આ તારા કાંખની માલપા તેડ્યું કોણ છે બાપ? કાકા તો મારો જળતરિયો છે, મારો વિહામો છે. બેટા આને ઘરે મૂકીને હવે જોતો ખરી કેટલો રોવે છે. તારા માવતર ક્યાંય દાડીએ ગયા છે? તારા માવતર ક્યાંય મજૂરીએ ગયા છે? દીકરી કાંઈ બોલી નો કેવો બુધા પણ આખું વીસી અને આંખની માલપાથી આ હુડા પડીને એટલું કહેવા મને, કાકા, એ કાકા, તમે મને એમ કહો છો કે તારા માવતર ક્યાંય મજૂરીએ ગયા છે? તારા માવતર ક્યાંય દાડીએ ગયા છે? કાકા મારા માવતર મજૂરીએ નથી ગયા. એ કાકા મારા માવતર ક્યાંય દાડીએ નથી ગયા. પણ કાકા તમે મને પૂછતા હોય કે તારા માવતર ક્યાં ગયા છે, તો કાકા હું તમને દીકરી જવાબ આપું છું કે મારા માવતર તો શેટાની ગામત્રે વી ગયા છે કાકા. અને સાહેબ આવેલો માણસ ત્યાંથી તો નીકળી ગયો, પણ હવે વાતની મજા ખરી છે કે મેલડી શું કરે સાહેબ. પોતાના આંગણાની માલપા જઈ અને ભાઈ બહુ કજીએ સડી ગયો હતો ને સાહેબ. પાણીની માટલી મૂકી અને પોતાના ભાઈને ઘોડિયાની માલપા નાખીને મણી હાલા ગાવા. પણ સતાય ભાઈ સાનો નો રે ને બધી બાજુ ખૂણાની માલપા નજર કરી બાપ. કોને કહું? પણ સાહેબ બધી બાજુ નજર કરીને ગોખલાની માલપા જેને સિંદૂરવી કરેલો નહીં હો સાહેબ, જેને કોઈએ સિંદૂર પાના ચડાવેલા નહીં, અને ગોખલાની માલપા હવાક વેંકનું ત્રિશુળ હતું ને એ